મેરા ગુરુ સ્કૂલમાં ભણું છું. કયા છોકરા તમને કડું મારે? હા, મેરા ગુરુકુળ સ્કૂલમાં ભણું છું 10મા ધોરણમાં. એક છોકરો મોબાઈલ લાવેલો, તે મેં મેડમને કીધું. એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બહાર મને માર્યું, કડું માર્યું. જેને કડું માર્યું છે એ છોકરાનું શું નામ છે? નૈતિકમાં છે. બરાબર. અને તમારા જે ક્લાસ ટીચર છે એમને છોકરા પર કંઈ એક્શન જેવું કંઈ? હા, લીધું. ફોન કરીને બોલાવી લીધા અહીંયાથી વાલી. આ તમને જે કડું બહુ વધારે વાગ્યું છે? હા, ઘા અંદર ઘૂસી ગયું છે. તમને દવાખાને લઈ ગયા કે નહીં લઈ ગયા? ભાઈબંધો લઈ ગયા હતા. ભાઈબંધો લઈ ગયેલા. સ્કૂલમાંથી કોઈને લઈ ગયું? દોસ્તો લઈ ગયા. ઓકે, હા. સ્કૂલમાંથી કોઈ દવાખાને તમને લઈ ગયા? ના. નહીં લઈ ગયા. તો શું કહેશો હવે તમે આ બાબતે? પોલીસ ફરિયાદ કરશો આપ? હા, કરવાનું છે. અને હવે આ જે મોબાઈલ જે લાવે છે ગુનો કહેવાય ને? હા, ગુનો કહેવાય. ગુનો કહેવાય. શું નામ છે તમારું? સ્નેહ પરમાર. સ્નેહ પરમાર. વિદ્યાર્થી સાથે ચર્ચા કરી શાળા શું પગલાં લેશે, કારણ કે મામલો શાળાની બહારનો છે તો ગંભીર તો છે. હા, એટલે સાહેબ એવું છે કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ. તો એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા, એમના પેરેન્ટ્સને બોલાવ્યા, એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું. બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા, જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા, મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું. એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારાથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને વાગી ગયું છે અને હવે ફરીવાર હું ક્યારેય આવું નહીં કરું. એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલઝાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું. એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. જય શ્રી રામ સાહેબ.